હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, હું ભાવિન માંકડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા કોમ્પિટિટિવ ડીજી ક્લાસ CDC જ્ઞાનગંગા પ્લેટફોર્મ ઉપર. મિત્રો, આજે આપણે રિઝનિંગનો અતિ મહત્વનો ટોપિક લઈને આવ્યા છીએ, જેનું નામ છે કેલેન્ડર. દરેક પરીક્ષાઓની અંદર મિત્રો, કોન્સ્ટેબલથી લઈને GPSC ક્લાસ 1-2 સુધીની દરેક પરીક્ષાઓની અંદર કેલેન્ડર ચેપ્ટર પૂછાઈને પૂછાય જ છે. મિત્રો, કેલેન્ડર ચેપ્ટરના અલગ અલગ પ્રકારના 6 થી 7 પ્રકાર છે. પણ સૌથી પહેલાં આપણે લોકોએ બેઝિક માહિતી પ્રોપરલી મેળવવી ખૂબ આવશ્યક છે. કેલેન્ડર આપણે રોજે રોજ જોતા હોય કે સાહેબ આજે કઈ તારીખ છે, સાહેબ આજે કઈ તારીખ છે. પણ મહત્વની વસ્તુ એ છે કે કેલેન્ડર દાખલા તમારાથી 30 સેકન્ડની અંદર કેવી રીતે થાય છે એ ખૂબ મહત્વનું છે. તો જાજો વિલંબ ન કરતા કેલેન્ડર ચેપ્ટરની શરૂઆત કરીએ. મિત્રો, ખાસ કરીને તમે દરેક લોકો જે છે એ પ્રોપરલી એક નોટ્સ બનાવી નાખજો કેલેન્ડરની, કારણ કે આ તમને લોકોને દરેક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી રહેવાનું છે. ચાહે કોન્સ્ટેબલ હોય, PSI હોય, બિન સચિવાલય, જુનિયર ક્લર્ક હોય, CCE હોય, GPSC હોય, રેલવે હોય, બેન્કિંગ હોય, SSC હોય, કોઈ પણ પરીક્ષા હોય, કેલેન્ડર ચેપ્ટર આવશે અને તમને લોકોને આમાંથી જ દાખલા આવડવાના છે. 1 થી 2 માર્ક 100% રોકડા થશે. અલગ અલગ પ્રકારના મિત્રો આપણે અડધી કલાકના લગભગ મને લાગે છે ત્યાં સુધી 5 થી 6 પાર્ટની અંદર આખું કેલેન્ડર ચેપ્ટર આવશે, તો પ્રોપરલી નિહાળજો. તો ખાસ કરીને મિત્રો કેલેન્ડરની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં તો આપણને લોકોને એ ખબર હોવી જોઈએ મિત્રો કે ખાસ કરીને આજની તારીખ, આપણે દાખલા તરીકે મારો બર્થડે છે, ડેટ ઓફ બર્થ એ જ લઈ લઈએ, 18 ફેબ્રુઆરી 1993. મિત્રો, સૌથી પહેલાં તમને ખબર હોવી જોઈએ કે આ તારીખ આ કયા કેલેન્ડર મુજબની તારીખ છે. તો સૌથી પહેલાં આ આપણને લોકોને ક્લિયર થવું જોઈએ કે આપણે કોઈ પણ તારીખ બોલીએ છીએ, બરાબર છે, આ તારીખ જે છે એ ગ્રેગોરિયન કેલેન્ડરની છે. શેની છે? ગ્રેગોરિયન કેલેન્ડર. મિત્રો, જેને આપણે અંગ્રેજી કેલેન્ડર પણ કહેતા હોઈએ છીએ, એ કેલેન્ડર એટલે ગ્રેગોરિયન કેલેન્ડર. મિત્રો, ગ્રેગોરિયન કેલેન્ડરનો પહેલો મહિનો કયો? સૌને ખબર છે, આપ સૌને જાન્યુઆરી મહિનો. જાન્યુઆરી મહિનો ગ્રેગોરિયન કેલેન્ડરનો સૌથી પહેલો મહિનો છે. મિત્રો, ગ્રેગોરિયન કેલેન્ડરની શરૂઆત કયા રાજા દ્વારા કરવામાં આવેલી હતી? તો યાદ રાખજો મિત્રો, પોપ ગ્રેગોરી 13મો. કોના દ્વારા કરવામાં આવેલી હતી? પોપ ગ્રેગોરી. અને કેટલામાં નંબરનો રાજા હતો? 13મા નંબરનો રાજા હતો. આપણે કહીને મોહમ્મદ બેગડો પહેલો ને મોહમ્મદ બેગડો બીજો ને એ રીતે, અહમદ શાહ પહેલો, અહમદ શાહ બીજો, એવી રીતે કેટલામાં નંબરનો રાજા હતો? 13મા નંબરનો રાજા હતો. આજની તારીખ ગ્રેગોરિયન કેલેન્ડર મુજબની જાન્યુઆરી મહિનો પહેલો મહિનો પોપ ગ્રેગોરી 13મા દ્વારા શરૂઆત કરવામાં આવેલી હતી. સાહેબ, કઈ તારીખે શરૂઆત થઈ પોપ ગ્રેગોરી 13મા દ્વારા? આ કેલેન્ડરની શરૂઆત ક્યારે થઈ? તો યાદ રાખજો, 26મી ફેબ્રુઆરી 1582ના રોજ. 26મી ફેબ્રુઆરી 1582ના રોજ આ કેલેન્ડરની શરૂઆત થયેલી હતી. તો આપણને લોકોને સૌથી પહેલાં આ ક્લિયર કટ થવું જોઈએ. આજની તારીખ કયા કેલેન્ડર મુજબની? ગ્રેગોરિયન કેલેન્ડર. પહેલો મહિનો કયો? જાન્યુઆરી. શરૂઆત કોણે કરી? પોપ ગ્રેગોરી 13માએ. ક્યારે કરી? 26મી ફેબ્રુઆરી 1582. સાહેબ, આ 26મી ફેબ્રુઆરી આવે ને એટલે મને તરત બીજા 2 ટોપિક પણ યાદ આવે કે 26મી ફેબ્રુઆરીના દિવસે જ 26મી ફેબ્રુઆરીના દિવસે જ પણ વર્ષ હતું 320. 26મી ફેબ્રુઆરી 320 ગુપ્ત સંવંતની શરૂઆત થઈ. કયું સંવંત? ગુપ્ત સંવંત. ચંદ્રગુપ્ત પ્રથમ દ્વારા ગુપ્ત સંવંતની શરૂઆત કરવામાં આવેલી હતી. આ તો આ ખાસ વસ્તુ તમારે લોકોએ યાદ રાખવાની રહેશે. સાહેબ, 26મી ફેબ્રુઆરી આવે ને એટલે મને બીજી વસ્તુ પણ યાદ આવે. 26મી ફેબ્રુઆરી 1411 અમદાવાદની સ્થાપના થઈ. રાજા અહમદ શાહ દ્વારા અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે થઈ? 26મી ફેબ્રુઆરી. પણ વર્ષ કયું હતું? 1411. તો અહીંથી આપણને 3 મુદ્દાઓ જાણવા મળ્યા. 26મી ફેબ્રુઆરી 1582 શેની શરૂઆત થઈ હતી? તો કે ગ્રેગોરિયન કેલેન્ડરની. 26મી ફેબ્રુઆરી 320 ગુપ્ત સંવંતની શરૂઆત થઈ. 26મી ફેબ્રુઆરી 1411 અમદાવાદ શહેરની સ્થાપના થઈ. તો આ એક વસ્તુ યાદ રાખજો. હવે સાહેબ, આપણને લોકોને કેલેન્ડર ચેપ્ટર માટે સૌથી મહત્વનું, આપણા દરેક લોકો માટે કેલેન્ડર ચેપ્ટર જ સૌથી મહત્વનું છે. પણ ગ્રેગોરિયન કેલેન્ડર સૌથી મહત્વનું છે. પણ મિત્રો, આપણે રહીએ છીએ ક્યાં? તો કે ગુજરાતમાં અને ભારતમાં. તો આપણને લોકોને આ પણ ખબર હોવી જોઈએ કે ભાઈ ગુજરાત સરકાર કયા કેલેન્ડરને અનુસરે છે અને ભારત સરકાર કયા કેલેન્ડરને અનુસરે છે.
સાહેબ અહીંથી આપણને ક્લિયર થાય ગુજરાત સરકાર છે એ વિક્રમ સંવતને અનુસરે છે, વિક્રમ સંવતને અનુસરે છે, જ્યારે ભારત સરકાર છે એ શક સંવતને અનુસરે છે. તો આ વસ્તુ ક્લિયર કટ હોવી જોઈએ. સાહેબ તો વિક્રમ સંવતનો પહેલો મહિનો કયો? સાહેબ વિક્રમ સંવતનો પહેલો મહિનો આપણને લોકોને ખબર જ છે કારતક, જ્યારે શક સંવતનો પહેલો મહિનો કયો? ચૈત્ર. મિત્રો કારતક મહિનાનો પહેલો દિવસ એટલે આપણે નવું વર્ષ ઉજવીએ છીએ, નૂતન વર્ષા અભિનંદન. કારતક સુદ એકમ, કારતક સુદ બીજ એટલે ભાઈ બીજ, કારતક સુદ પાંચમ એટલે લાભ પાંચમ, કારતક સુદ 11 એટલે દેવ ઉઠી 11, દેવ દિવાળી. ત્યારથી જ લીલી પરિક્રમા શરૂ થાય, ત્યારથી જ વૌઠાનો મેળો શરૂ થાય. તો આ વસ્તુ ખબર હોવી જોઈએ. ચૈત્ર મહિનો, ચૈત્ર સુદ નોમ રામનવમી ઉજવીએ, ચૈત્ર સુદ પૂનમ હનુમાન જયંતિ ઉજવીએ, ચૈત્ર સુદ નોમથી 13 મહાવીર જયંતિ, ચૈત્ર સુદ નોમથી 13 માધવપુર ઘેડનો મેળો ઉજવીએ, ચૈત્ર સુદ 13 મહાવીર જયંતિ ઉજવીએ. ચૈત્ર મહિનામાં સૌથી મોટા નવરાત્રિ આવે, આ ખબર હોવી જોઈએ. 4 પ્રકારના નવરાત્રિ છે: મહાનવરાત્રિ, અષાઢ નવરાત્રિ, ચૈત્ર નવરાત્રિ, આસો નવરાત્રિ. આપણે રમવા જઈએ આસો નવરાત્રિ, પણ સૌથી મોટા એટલે ચૈત્ર નવરાત્રિ. આ દરેક વસ્તુ ક્લિયર મગજની અંદર હોવી જોઈએ. સાહેબ ગુજરાત સરકાર જે કેલેન્ડરને અનુસરે છે એનો પ્રથમ મહિનો એટલે કારતક, જ્યારે ભારત સરકાર જે કેલેન્ડરને અનુસરે છે શક સંવતનો પહેલો મહિનો એટલે ચૈત્ર. સાહેબ શરૂઆત ક્યારે થઈ? તો યાદ રાખજો, વિક્રમ સંવતની શરૂઆત થઈ ઈસવીસન પૂર્વે 56માં, જ્યારે આ શરૂઆત થઈ ઈસવીસન 78માં. શક સંવતની શરૂઆત ક્યારે થઈ? ઈસવીસન 78. વિક્રમ સંવતની શરૂઆત ક્યારે થઈ? ઈસવીસન પૂર્વે 56. સાહેબ હાલનું વિક્રમ સંવત જાણવું હોય તો શું કરવાનું? તો હાલના વર્ષમાં +56 કરવાના. જે પણ વર્ષ ચાલે છે એમાં +56 કરવાના. અને હાલનું શક સંવત જાણવું હોય તો હાલના વર્ષમાં -78 કરવાના. 1 માર્કનો ક્યાંક ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછવામાં આવે છે, હાલમાં કયું વિક્રમ સંવત ચાલી રહ્યું છે તે જણાવો. સાહેબ અહીંયા તમને લોકોને જ્યારે પણ ગુજરાતી ન્યૂઝપેપર વાંચતા હોય ત્યારે ઉપર લખેલું હશે, જ્યારે પણ તમારા ઘરે કોઈ પણ વ્યક્તિની કંકોત્રી આવે ત્યારે ઉપર લખેલું હશે કે વિક્રમ સંવત આ ચાલી રહ્યું છે. અને અત્યારે દાખલા તરીકે જે પણ વર્ષ ચાલી રહ્યું છે એમાં તમે 56 વર્ષ એડ કરશો એટલે તમને વિક્રમ સંવત મળી જશે, અને 78 વર્ષ બાદ કરશો એટલે તમને શક સંવત મળી જશે. આના સિવાય ઘણા બધા પ્રકારના કેલેન્ડર છે. સૂર્ય કેલેન્ડર છે, ચંદ્ર કેલેન્ડર છે, ગુપ્ત કેલેન્ડર છે, ઇલાહી સંવત છે, ઈજરી સંવત છે, મુસ્લિમ સંપ્રદાયના લોકો અનુસરે. ઘણા બધા પ્રકારના કેલેન્ડર છે, પણ આ ભારતના સાંસ્કૃતિક વારસાનો ભારતના કેલેન્ડર નામનો ટોપિક છે. આપણે રિઝનિંગમાં કેલેન્ડર સમજીએ છીએ, તો તમારા માટે આ 3 સૌથી વધારે કામના છે. ફરીથી એકવાર રિપીટ કરી જાઓ. આજની તારીખ કયા કેલેન્ડર મુજબની છે? તો ગ્રેગોરિયન કેલેન્ડરની. પહેલો મહિનો કયો? જાન્યુઆરી. શરૂઆત ક્યારે થઈ? 26મી ફેબ્રુઆરી 1582ના રોજ. કોના દ્વારા થઈ? પોપ ગ્રેગોરી 13મા દ્વારા. સાહેબ ગુજરાત સરકાર કયા કેલેન્ડરને અનુસરે છે? વિક્રમ સંવતને. પહેલો મહિનો કારતક. શરૂઆત ક્યારે થઈ? તો યાદ રાખજો, મોસ્ટ આઈએમપી ઈસવીસન પૂર્વે 56, હાલના વર્ષમાં +56 એડ કરવાના. જ્યારે ભારત સરકાર કયા કેલેન્ડરને અનુસરે છે? શક સંવત. પહેલો મહિનો ચૈત્ર. શરૂઆત થઈ ઈસવીસન 78, હાલના વર્ષમાં -78 કરવાના. તો સૌથી પહેલાં આપણને લોકોને આ બેઝિક ક્લિયર થવું જોઈએ. ઓકે, હવે આપણે આગળ વધીએ મિત્રો. કેલેન્ડરની અંદર સૌથી મહત્ત્વની વસ્તુ કે કેલેન્ડરની અંદર 2 પ્રકારના કેલેન્ડર આવે. આપણને લોકોને અત્યાર સુધી ખબર જ છે, એક આવે સામાન્ય વર્ષ, એક આવે લીપ વર્ષ. તો સામાન્ય વર્ષમાં કેટલા દિવસો હોય, લીપ વર્ષમાં કેટલા દિવસો હોય, અહીંયાથી તમને લોકોને સંભાવનાના, પ્રોબેબિલિટીના ક્વેશ્ચન પૂછાવાની શરૂઆત થશે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ સામાન્ય વર્ષ, અને બીજું વર્ષ એટલે કયું વર્ષ? લીપ વર્ષ. સાહેબ સામાન્ય વર્ષની અંદર કેટલા દિવસો હોય આપણને લોકોને ખબર છે? 365 ડેઝ હોય, 365 દિવસ હોય. તો એક દિવસ વધારાનો હોય લીપ વર્ષની અંદર. એ કયો દિવસ હોય? 366 દિવસ હોય. સાહેબ કયો દિવસ વધારાનો આવે છે? તો યાદ રાખજો, એ આપણને બધાને ખબર છે, 29મી ફેબ્રુઆરી આ એક્સ્ટ્રા દિવસ આવે છે. સાહેબ 29મી ફેબ્રુઆરી લીપ વર્ષની અંદર જ આવે. હા, 29મી ફેબ્રુઆરી લીપ વર્ષની અંદર જ આવે. અને આના દિવસનું પણ તમને લોકોને થોડુંક અમથું સ્ટેટિક જીકે આવડવું જોઈએ. મિત્રો 29મી ફેબ્રુઆરી એટલે મોરારજીભાઈ દેસાઈનો જન્મદિવસ છે. મોરારજીભાઈ દેસાઈ એટલે પહેલા બિન કોંગ્રેસી વડાપ્રધાન.
મોરારજીભાઈ દેસાઈ એટલે સૌ પ્રથમ ગુજરાતી વડાપ્રધાન. સાહેબ, મોરારજીભાઈ દેસાઈ મહાગુજરાત આંદોલનના સદંતર વિરોધી વ્યક્તિ હતા. મોરારજીભાઈ દેસાઈ એટલે એવા વ્યક્તિ કે જેણે ખાસ કરીને યાદ રાખવાનું રહેશે એનો વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ એટલે 1978 થી 1980, સોરી 1977 થી 1980. આ વસ્તુ યાદ રાખજો. 77, 78, 1980 4 વર્ષ તે રહેલા હતા પોતાના વડાપ્રધાનના પદ ઉપર. મોરારજીભાઈ દેસાઈ એટલે સૌથી વધારે વખત બજેટ રજૂ કરનાર વ્યક્તિ. સ્ટેટિક જીકેનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન. મોરારજીભાઈ દેસાઈ એટલે સૌથી હાઈએસ્ટ ટાઈમ બજેટ રજૂ કરનાર વ્યક્તિ. કેટલી વખત રજૂ કર્યું? 10 વાર. 10 વખત એને બજેટ રજૂ કર્યું છે મિત્રો. પહેલાના સમયમાં મિત્રો આપણને લોકોને ખબર હોવી જોઈએ કે ફેબ્રુઆરી મહિનાના એન્ડમાં બજેટ રજૂ કરવામાં આવતું. હાલમાં 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવે છે, જે વીરભદ્ર સાહેબે તમને બંધારણમાં મસ્ત સમજાવેલું છે. તો ખાસ કરીને યાદ રાખજો, સૌથી હાઈએસ્ટ ટાઈમ બજેટ રજૂ કરનાર વ્યક્તિ 10 વખત મોરારજીભાઈ દેસાઈ. તો પોતાના બર્થડે ઉપર કેટલી વાર કર્યું? હેપી બર્થડે ટુ યુ ઉપર પણ બજેટ રજૂ કરનાર વ્યક્તિ એટલે 2 વખત મોરારજીભાઈ દેસાઈએ પોતાના બર્થડે ઉપર 2 વખત રજૂ કર્યું. ટોટલ 10 વાર રજૂ કર્યું. મોરારજીભાઈ દેસાઈ એટલે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ પણ રહી ચૂકેલા છે. મોરારજીભાઈ દેસાઈ એટલે એવા વ્યક્તિ કે જેનો દર 4 વર્ષે બર્થડે આવે 29મી ફેબ્રુઆરીએ. મોરારજીભાઈ દેસાઈ એટલે એવા વ્યક્તિ કે જેને 2 દેશના સર્વોત્તમ એવોર્ડ મળેલા છે. ભારતનો મળ્યો ભારત રત્ન સર્વોત્તમ એવોર્ડ, જ્યારે પાકિસ્તાનનો પણ સર્વોત્તમ એવોર્ડ નિશાન એ પાકિસ્તાન આ મળેલો છે મોરારજીભાઈ દેસાઈને. સાહેબ, 29મી ફેબ્રુઆરી આવે, લીપ વર્ષ આવે એટલે તમને આ વસ્તુ યાદ રહેવી જ જોઈએ. આ કન્ફર્મ છે બાય હુક ઓર બાય ક્રુક. બરાબર છે. 29 ફેબ્રુઆરી એટલે કોનો બર્થડે? મોરારજીભાઈ દેસાઈ. સૌ પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ. પહેલા ગુજરાતી વડાપ્રધાન એટલે મોરારજીભાઈ દેસાઈ. સૌથી વધારે બજેટ રજૂ કરનાર મોરારજીભાઈ દેસાઈ. ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ રહી ચૂકેલા છે મોરારજીભાઈ દેસાઈ. મિત્રો, આ એ જ મોરારજીભાઈ દેસાઈ છે, ખાસ યાદ રાખજો, કે જેને 2 દેશના સર્વોત્તમ એવોર્ડ મળ્યા છે. પોતાના બર્થડે ઉપર 2 વખત બજેટ રજૂ કરેલું છે. એ વ્યક્તિ એટલે મોરારજીભાઈ દેસાઈ. ખાસ યાદ રાખજો. તો આપણને લોકોની ખબર હોવી જોઈએ 365 દિવસ સામાન્ય વર્ષની અંદર આવે, લીપ યરની અંદર 366 દિવસ આવે. એક દિવસ વધારાનો આવે, એ દિવસ એટલે કયો? 29મી ફેબ્રુઆરી. હવે સાહેબ, અહીંથી તમને લોકોને મેં તમને હમણાં જ કીધું એમ સંભાવનાના પ્રશ્ન પૂછવાના ચાલુ થાય. સંભાવનાઓ ગણિતનો ટોપિક છે, હું જ ભણાવવાનો છું. પણ મિત્રો, કેલેન્ડરની સંભાવના આવે, સિક્કાની સંભાવના આવે, પાસાની સંભાવના આવે, બરાબર છે, આવી, અને પત્તાની સંભાવના આવે. આ મુખ્ય 4 જે ક્લાસ 3 પરીક્ષાઓની અંદર સૌથી વારંવાર પૂછાતી હોય છે. અને કેલેન્ડરની સંભાવના તો 2 થી 3 વખત જીપીએસસીમાં પણ પૂછાઈ ગઈ છે. તો અહીંયા આપણને લોકોને સંભાવનાના ક્વેશ્ચન કેવી રીતે ક્લિયર થાય તો એ તમને લોકોને સમજાવું મિત્રો. તો ખાસ કરીને તમને લોકોને પહેલાં તો 7 વડે આને ભાગી નાખો. શું કામ 7 વડે ભાગવાના? કારણ કે મિત્રો, અઠવાડિયાના દિવસો કેટલા હોય? 7. 7 વડે ભાગી નાખો એટલે મને ખબર પડે. 7 પંચા ને 35 થાય. વૈધો કેટલો? 1. ઉપરથી ઉતાર્યો 5. 7 દુ ને કેટલા થાય? 14. વૈધા કેટલા? 1. અહીંયા મિત્રો 7 વડે ભાગી નાખો. 7 પંચા ને 35 થાય. વૈધા કેટલા? 1. 7 દુ ને 14 થાય. વૈધા કેટલા? 2. મિત્રો, અહીંયા 1 અને જે 2 વૈધા એ જો નોર્મલ ભાગાકાર હોય તો આપણે એને શેષ તરીકે સંબોધીએ. પણ મિત્રો, અહીંયા 1 અને 2 ને આપણે કહેશું વધારાના દિવસો. શું કહેશું? વધારાના દિવસો. જ્યારે આપણે નોર્મલ ભાગાકારમાં અને ભાગફળ કહેતા હોય, પણ અહીંયા આપણે કહેશું અઠવાડિયા, વીક્સ. એટલે કે સામાન્ય વર્ષની અંદર પણ 52 અઠવાડિયા હોય, વધારાનો દિવસ 1 હોય. લીપ વર્ષની અંદર પણ 52 અઠવાડિયા હોય, વધારાના દિવસ 2 હોય. હવે સાહેબ, અહીંથી આપણે ધીમે ધીમે સંભાવનાના ક્વેશ્ચન ચાલુ થાય છે. પહેલાં તમને લોકોને સ્ટેપ બાય સ્ટેપ સમજાવતો જાવ એટલે તમને લોકોને ક્લિયર થાય. પછી તમને લખાવીને સમજાવવું એટલે સાવ ક્લિયર થઈ જાય. સામાન્ય વર્ષમાં 4 પ્રશ્ન નીકળે. કેટલા નીકળે? 4 જ નીકળે, એના કરતાં વધારે નીકળે જ નહીં. ફરીથી એક વખત કહું, સામાન્ય વર્ષમાં 4 ક્વેશ્ચન નીકળે, લીપ વર્ષમાં 4 પ્રશ્ન નીકળે. શેના નીકળે? સંભાવનાના નીકળે. ધ્યાનથી સમજો. સૌથી પહેલાં સામાન્ય વર્ષની ચર્ચા કરીએ તો સામાન્ય વર્ષમાં હવે અઠવાડિયા કેટલા આવે? 52. વધારાના દિવસો કેટલો આવે? 1. આ મગજમાં રાખજો. બરાબર છે. હવે તમને ગમે તે વાર આપવામાં આવે, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ, ગમે તે વાર આપવામાં આવે. બરાબર. હવે તમને લોકોને પૂછવામાં આવે કે સામાન્ય વર્ષમાં
આપણો ફેવરિટ વાર રવિવાર જ હોય જનરલી, એટલે રવિવાર લઈએ. સામાન્ય વર્ષમાં 52 રવિવાર આવે તેની સંભાવના કેટલી? હવે સાહેબ અહીંથી તમને 2 પોઈન્ટ વધારે ક્લિયર થવા જોઈએ કે સંભાવના હંમેશા કેટલી હોય, તો સંભાવના હંમેશા 0 અથવા 0 કરતાં મોટી અથવા 1 અથવા 1 કરતાં નાની હોય એને કહેવાય સંભાવના. સાહેબ બીજી વસ્તુ અહીંથી તમને લોકોને ખાસ ક્લિયર થઈ જવી જોઈએ કે સંભાવના એટલે શું, તો કે યાદ રાખવાનું રહેશે મિત્રો, સંભાવના એટલે ઉપર શું આવે, તો કે આપણે શું જોઈએ છીએ એ ઉપર આવશે અને છેદમાં શું આવશે, કુલ પરિણામો. છેદમાં શું આવે મિત્રો, કુલ પરિણામો આ છેદમાં આવી જશે. તો આ વસ્તુ એક ખાસ યાદ રાખજો. બરાબર છે. બીજા નંબરે મહત્વની વસ્તુ કે અહીંયા આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સામાન્ય વર્ષમાં 52 રવિવાર આવવાની સંભાવના કેટલી? સાહેબ અઠવાડિયા 52 છે, તો દરેક અઠવાડિયામાં એક રવિવાર તો કમ્પલસરી આવવાનો છે, તો સંભાવના કેટલી આવી જાય? 1. આવડે કે ન આવડે? સામાન્ય વર્ષની અંદર 52 રવિવાર આવવાની સંભાવના કેટલી? 1. હવે એવી જ રીતે પ્રશ્ન પૂછવામાં આવે સામાન્ય વર્ષમાં 53 અહીંયા આપણે વાત કરી 52ની, 52 રવિવાર આવવાની સંભાવના કેટલી? તો કે 1, અથવા તો તમને કહેવામાં આવે 100%. ઓકે, સામાન્ય વર્ષની અંદર 53 રવિવાર આવવાની સંભાવના કેટલી? સેમ ક્વેશ્ચન પણ શું કીધું? 53. સાહેબ 52 100% આવે, 53 આવે તો જ આવે, નક્કી ન કહેવાય. તો વધારાના દિવસો 1, ટોટલ દિવસ કેટલા? અઠવાડિયાના 7. તો જવાબ શું આવે? 1/7. સાહેબ 1/7 ને પર્સન્ટેજમાં લખવું હોય તો લખી શકાય 14.2/7%. આ હું તમને ટકાવારીમાં બહુ વ્યવસ્થિત રીતે શીખવાડવાનો છું કે કેવી રીતે કરાય. આનો એક સિમ્પલ નિયમ છે કે ટકાવારીની નિશાની દૂર કરવી હોય તો છેદમાં 100 મૂકો ને પછી તમારા પર્સન્ટેજ બની જાય. તો અહીંથી 2 પ્રશ્ન ક્લિયર થયા. સામાન્ય વર્ષમાં 52 રવિવાર આવવાની સંભાવના કેટલી? 1. સામાન્ય વર્ષમાં 53 રવિવાર આવવાની સંભાવના કેટલી? 1/7, એટલે કે 14.2/7. ખાસ યાદ રાખજો. સાહેબ અહીંથી ત્રીજો પ્રશ્ન નીકળે કે વર્ષ 2025માં 53 રવિવાર આવવાની સંભાવના કેટલી? તો સાહેબ આ સામાન્ય વર્ષ છે. અગેન સેમ ક્વેશ્ચન આવે, જવાબ આવે 1/7, એટલે કે 14.2/7%. ખબર પડે કે ન પડે? સાહેબ છેલ્લો અને અતિ મહત્વનો પ્રશ્ન, સામાન્ય વર્ષમાં 54 રવિવાર આવવાની સંભાવના કેટલી? સાહેબ 52 100% આવે, 53મો આવે તો આવે, પણ 54મો તો જિંદગીમાં નો આવે, ધોળે ધર્મે નો આવે, નો જ આવે, 0 અશક્ય. સાહેબ 4 પ્રશ્ન નીકળ્યા. સામાન્ય વર્ષમાં 52 રવિવાર આવવાની સંભાવના કેટલી? 1 અથવા 100%, કારણ કે ગેરંટેડ આવવાના છે. સામાન્ય વર્ષમાં 53 રવિવાર આવવાની સંભાવના કેટલી? 1/7 અથવા 14.2/7%. સામાન્ય વર્ષમાં 54 રવિવાર આવવાની સંભાવના કેટલી? 0. પણ તમને પ્રશ્ન પૂછી નાખે 2019, 2021, 2022, 2023, 2025 માં 53 રવિવાર આવવાની સંભાવના કેટલી? તો 1/7. એમાં 52 કે તો 1 ને એમાં 54 કે તો 0, કારણ કે આ બધા જ સામાન્ય વર્ષ છે. સાહેબ સામાન્ય વર્ષ અને લીપ વર્ષ કેવી રીતે શોધવા એ પણ હું તમને લોકોને આના પછી તરત શીખવાડવાનો છું. હવે વાત કરીએ લીપ વર્ષની. સાહેબ લીપ વર્ષની વાત કરીએ તો એમાં પણ સેમ ટુ સેમ 4 પ્રશ્ન નીકળે. હા, લીપ વર્ષમાં તમને કહેવામાં આવે 52 રવિવાર આવવાની સંભાવના કેટલી? સાહેબ અઠવાડિયા તો લીપમાં 52 જ છે, તો દરેક અઠવાડિયામાં એક રવિવાર તો આવવાનો જ છે. આ તો કન્ફર્મ વાત છે. સાહેબ વાર ગમે આપ્યો, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ, ગમે તે વાર આપે, જવાબ સરખો જ આવે. લીપ વર્ષમાં 52 રવિવાર આવવાની સંભાવના કેટલી? તો જવાબ શું આવશે સાહેબ? 1 અથવા 100%. ખબર પડે કે નહીં? સાહેબ લીપ વર્ષમાં અહીંયા પ્રશ્ન ફેરવી નાખીએ, 53 રવિવાર આવવાની સંભાવના કેટલી? સાહેબ 52 100% આવશે. 53મો આવે તો આવે, નક્કી ન કહેવાય. વધારાના દિવસો કેટલા? 2. ટોટલ દિવસો કેટલા? 7. જવાબ શું આવે? 2/7. સાહેબ 2/7 ને ટકાવારીમાં કેમ લખાય? 28.4/7%. 28.4/7%. મિત્રો આવા જ પ્રશ્ન જીપીએસસીમાં પૂછાય છે, આવા જ પૂછાય છે, યાદ રાખજો. હવે અહીંયા વર્ષ પૂછી નાખે, વર્ષ 2024માં, વર્ષ 2020માં, વર્ષ 2028માં, વર્ષ 2016માં.
53 રવિવાર આવવાની સંભાવના કેટલી? આન્સર શું આવે? 2/7, 28.4/7%. સેમ ક્વેશ્ચન અહીંયા વરસ પૂછી લીધું અને આ વરસ લીપ વરસ છે. હવે પ્રશ્ન પૂછે લીપ વર્ષમાં 54 રવિવાર આવવાની સંભાવના કેટલી? તો મને ખબર પડે સાહેબ 52% આવે, 53મો આવે તો આવે, 54મો અહીંયા ધોળે ધર્મે આવે નહીં. સાહેબ અમુક ને બે શેષ છે, બે વધારાના દિવસો છે તો સાહેબ 54 નો આવે. સાહેબ એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ વાર 54 વખત આવી શકે નહીં. હા એવું બને કે રવિવાર અને સોમવાર બંને 53 વાર હોય, સોમ મંગળ 53 વાર હોય, મંગળ બુધ 53 વાર હોય, ગુરુ શુક્ર 53 વાર હોય, પણ પર્ટિક્યુલર એક વાર 54 વાર આવી શકે નહીં. કેમ? કારણ કે રવિવાર પછી પાછો રવિવાર આવે નહીં. એટલા માટે સાહેબ તો 54 રવિવાર આવવાની સંભાવના કેટલી? અગેન 0 અથવા અશક્ય. સાહેબ 8 પ્રશ્ન કેલેન્ડરના નીકળ્યા, પ્રોબેબિલિટીના નીકળ્યા. આ 100% તમારા પેપરની અંદર પૂછાય જ. સામાન્ય વર્ષમાં યાદ રાખવાનું, સામાન્ય વર્ષમાં 52 કે તો 1, લીપ વર્ષમાં 52 કે તો 1, સામાન્ય વર્ષમાં 53 કે તો 1/7, લીપ વર્ષમાં 53 કે તો 2/7, સામાન્ય વર્ષમાં 54 કે તો 0, લીપ વર્ષમાં 54 કે તો પણ 0. ફેર ક્યાં પડે? ખાલી 53માં 1/7 ને 2/7. ક્લિયર થઈ છે? હવે આપણે સમજીએ મિત્રો, ખાસ કરીને આપણે કેલેન્ડરની અંદર બે વસ્તુ જોઈ કે લીપ વર્ષ કેવી રીતે શોધવું, કે લીપ વર્ષ છે કે નહીં, આપેલ વર્ષમાં કયા કયા લીપ વર્ષ છે, આપેલ વર્ષમાં કયું સામાન્ય વર્ષ છે, નીચેનામાંથી કયું લીપ વર્ષ છે તે ચકાસો. આવા તમને ક્વેશ્ચન પૂછાય અને એમાંથી પણ ટ્રિકી ક્વેશ્ચન કેવી રીતે નીકળી શકે એ આપણે જોઈએ. પણ મિત્રો આ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું, ભાગ નંબર 2 ની અંદર. થેન્ક યુ સો મચ. અહીંયા સુધી રાખીએ.